મહાકુંભમાં ત્રિવેણી સંગમનું પાણી સ્નાન માટે યોગ્ય ન હોવાનો દાવો કરનારા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પલટી મારી છે. તેમણે હાલમાં જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને એક નવો રિપોર્ટ આપ્યો છે, જેમાં પોતાનો જ રિપોર્ટ ખોટો ઠેરવતા દાવો કરવામાં આવ્યો છે કે મહાકુંભ દરમિયાન ગંગા અને યમુનાના પાણીની ગુણવત્તા સ્નાન માટે યોગ્ય હતી. બોર્ડે આંકડાકીય વિશ્લેષણના આધારે આ નવો રિપોર્ટ રજૂ કર્યો છે. બોર્ડના નવા રિપોર્ટ મુજબ મહાકુંભના સ્નાન માટે પાણીની ગુણવત્તાનો સચોટ રિપોર્ટ જાણવા આંકડાકીય વિશ્લેષણ જરૂરી હતું, કારણ કે એક જ સ્થળેથી અલગ અલગ તારીખે અને એક જ દિવસે અલગ અલગ સ્થળોએથી એકત્રિત કરાયેલા નમૂનાઓના પરીક્ષણમાં ભિન્નતા આવી હતી, જેના લીધે નદી વિસ્તારમાં પાણીની એકંદર ગુણવત્તા સ્પષ્ટ થઈ શકી ન હતી. આંકડાકીય વિશ્લેષણ દ્વારા ડેટા એકત્ર કરીને એકંદરે ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.